હેલો એવરીવન, કેમ છો તમે બધા? જય સ્વામિનારાયણ. તો જો આજે હું બનાવું છું સોજીની બ્રેડ. તો જો અહીંયા કને સોજી લઈ લીધી છે ઝીણી આવી, એમાં થોડુંક મીઠું અને સાકર નાખીને મિક્સ કરી લઈશું. હવે એમાં થોડુંક ઈસ્ટ નાખી દઈશું અને એના પછી થોડુંક ઓઇલ નાખી દઈશું અને એને ગરમ પાણીથી એકદમ સરસ સ્મૂથ લોટ તૈયાર કરી લઈશું. તો જો અહીંયા કને મસ્ત એકદમ સ્મૂથ લોટ રેડી કરી લીધો છે. હવે એના ફરમામાં નાખી અને એને થોડીક વાર ઉપસવા માટે મૂકી દઈશું ગરમ જગ્યાએ. તો જો અહીંયા કને ઉપસવા માટે મૂકી દીધો હતો તો મસ્ત ફૂલી ગયો છે. હવે એને ઓવનમાં ચડાવી દઈશું અને ઓવરમાં ચડી જાય ને એના પછી એમાં ઓઇલ લગાવી લઈશું એટલે સોફ્ટ થઈ જાય ઉપરનો ભાગ. તો જો અહીંયા કને મસ્ત સોફ્ટ બ્રેડ રેડી થઈ ગઈ છે અને જો અહીંયા કને બહુ જ મસ્ત જારી પણ પડી ગઈ છે. હવે બ્રેડ બનાવી છે તો એનો કંઈક ઉપયોગ પણ કરવો પડશે ને. તો જો અહીંયા કને હું ટમેટા અને મકાઈ લઈ લીધી છે, એમાં ચીલી ફ્લેક્સ ને ઓરિગનો અને બધું નાખી અને મિક્સ કરી લીધું છે. હવે સોસ લગાવી અને ઉપર ટોપિંગ નાખી દઈશું અને ચીઝ પણ નાખી દઈશું. તો જો અહીંયા કને ટોપિંગ લગાવી ચીઝ નાખી અને એને મસ્ત શેકી લઈશું તવી ઉપર. ને મસ્ત ટેસ્ટી સેન્ડવિચ થઈ ગઈ છે રેડી. તો ચાલો, થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ, કમેન્ટ કરना ભૂલતા. બાય.